તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે બાળકોના સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 19 ફેબ્રુઆરીએ કોક્લિયર ઇમ્પ્લાન્ટ એસેસમેન્ટ અને ફિટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં એક જ દિવસમાં 46 જેટલા બાળકોને નવા એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરનું સફળતાપૂર્વક ફિટિંગ અને મેપિંગ કરવામાં આવ્યું છે। ત્યારે સરકાર દ્વારા તમામ બાળકો અને તેમના વાલીઓ માટે રહેવા, જમવા અને પરિવહનની સંપૂર્ણ વ્યવસ્થા પણ વિનામૂલ્યે જ કરવામાં આવી હતી। અંદાજે રૂપિયા 1.26 કરોડથી વધુના ખર્ચની આ પ્રોસિજર RBSK રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે ફિટિંગ બાદ બાળકોની સાંભળવાની ક્ષમતા ચકાસવા ઓડિયોલોજી ટેસ્ટ કરવામાં આવ્યા અને વાલીઓને સ્પીચ થેરાપી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। આ સેવા યજ્ઞ આરોગ્ય વિભાગ અને GMERS મેડિકલ કોલેજ સોલાના સંયુક્ત ઉપક્રમે પૂર્ણ થયું છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવેલ બાળકો માટે મોંઘા મશીન બદલવાની મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે। તો સરકારી હોસ્પિટલમાં એક વખત ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકોને વિનામૂલ્યે પ્રોસેસર બદલવામાં આવે છે, જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે। આ રીતે બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે રાજ્ય સરકારનું આ પગલું એક અનોખું ઉદાહરણ બની રહ્યું છે।